આપણી કદાચ એવી પરિસ્થિતિ નથી કે અષ્ટયામ સેવા કરી શકીએ, અધિક ધરી શકીએ, કણિકા મિશ્રી આરોગ આવીએ છે, બધું જ બરાબર. પણ સેવાના ઓરડાનો દરવાજો બંધ કરવાની સાથે વૈષ્ણવતાનો દરવાજો બંધ નથી થઈ જતો. વૈષ્ણવ તો એ છે જે પ્રતિપલ પ્રભુને સાથે રાખે છે. તો અધિક ન કરી શકો, કદાચ તમને સંસ્કૃત બહુ સ્તોત્રો ન આવડતા હોય, કીર્તનો ગાતા ન આવડતા હોય, પણ જો આ 5 વખત પણ જો પ્રભુને યાદ કરશો તો આખો દિવસ પ્રભુનું સાનિધ્ય બની જશે. અહીંયા બેસેલા બધા જ એક નિયમ આજથી બનાવી, આ 5 વાર પ્રભુને વંદન કરવા, સ્મરણ કરવા. પહેલું, સવારે ઉઠો અને આંખ ખુલે, જ્યાં પણ બેઠા છો, જે પણ જગ્યાએ છો, આંખ ખુલે એની સાથે પ્રભુને યાદ કરો, સ્મરણ કરો, વંદન કરો. 3 વાર અષ્ટાક્ષર મંત્ર બોલો ઉઠતાની સાથે. આ ખાસ યુવાનોને કહીશ, તમે કદાચ વધારે બધું ન કરી શકતા હો, આ 5 વસ્તુ યાદ રાખો. આંખ ખુલે એટલે 3 વાર મનમાં અષ્ટાક્ષર બોલી. આ એક નિયમ જ બની જવો જોઈએ. આ આપણા બધાનો નિયમ બની જવો જોઈએ. જાગવું પણ નવું જીવન છે. રોજ જાગે વ્યક્તિ એક નવું જીવન એને મળે છે. અને જીવનની શરૂઆત પ્રભુના નામથી કરવી, સ્મરણથી કરવી, વંદન કરવું. આ તમારા દિવસનું મંગલાચરણ છે. બીજું, દિવસમાં પહેલો કોળિયો જ્યારે મોઢામાં મૂકો ને ત્યારે ઠાકોરજીને યાદ કરો. જ્યારે પહેલી વાર, દિવસમાં પહેલી વાર જ્યારે એક કણિકા અન્નની જ્યારે મુખમાં મૂકતા હો ત્યારે પ્રભુને યાદ કરી લેવા. દુનિયામાં ઘણો મોટો એવો વર્ગ છે જેને રોજ આ કોળિયો નથી મળતો. અન્ન પણ બ્રહ્મરૂપ છે. પચામી અન્નમ ચતુર્વિધમ. પચાવનારો એ છે, આપનારો એ છે. એને યાદ કરો. આ એક નિયમ બને. ખાસ ભાઈઓને કહીશ, કદાચ વધારે સેવામાં તમે સમય ન આપી શકતા હો, કામમાં વ્યસ્ત રહેતા હો, પણ આ જો 5 વખત પ્રભુને સાથે રાખશો તો જીવનના રથનો જેને લગામ પ્રભુને આપી દીધી એનો ક્યારે પરાજય ન થાય. યાદ કરો, વંદન કરો. ત્રીજી વાત, દિવસમાં પહેલી વાર ડગલું જ્યારે ઘરની બહાર મૂકો ને ત્યારે પ્રભુને યાદ કરીને બહાર જાઓ. પહેલું ડગલું ઘરના ઉંબરાની બહાર દિવસમાં જ્યારે પહેલો ડગલો મૂકવાના હો ત્યારે પ્રભુને 3 વાર ઉંબરા પાસે ઉભા રહી પ્રભુનું સ્મરણ કરી પછી કાર્યો કરવા જાઓ. દુનિયામાં મહેનત તો બધા જ કરે છે, પણ સફળ એ જ થઈ શકે જેને રથની લગામ પ્રભુને આપી હોય. પ્રભુને સ્મરણ કરી કહો, સફળતા તારા હાથમાં છે, પુરુષાર્થ મારા હાથમાં છે, હું મારું કામ કરીશ, તું તારી કૃપા કર. ચોથી વાત, બહારથી પહેલું ડગલું જ્યારે પાછું ઘરમાં મૂકો. જો ઘરને પણ મંદિર કર્યું છે. દુનિયામાં બધે ફરીને આવીએ, ગમે તેટલી 5 સ્ટાર હોટલમાં રોકાઈએ 10-15 દિવસ, પણ જ્યારે ઘરના તૂટેલા ખાટલામાં બેસીએ ને ત્યારે જ હાંસ થાય. હાંસ ઘરે આયા એમ થાય. હોટલનું ગમે તેટલું ખાવ, પણ બાના હાથની રોટલી ખાઈ કેવો સંતોષ થાય. એવું છે, ઘર મંદિર છે. બહારથી કાર્ય કરીને જ્યારે પહેલું ડગલું પાછું ઘરમાં મૂકો ત્યારે એક ક્ષણ માટે ઉભા રહી, એક ક્ષણ માટે, અને ક્ષણ માટે ઉભા રહી 3 વાર પ્રભુનું સ્મરણ કરી, વંદન કરી, અષ્ટાક્ષર બોલી અને ઘરમાં પ્રવેશ. અને 5મી વાત, રાતના સૂતા હો અને સુવાની તૈયારી હોય, સુવા જતા હો, આંખો મીચાતી હોય ત્યારે આંખો બંધ કરતા પહેલા પણ 3 વાર અષ્ટાક્ષર બોલો, પ્રભુનું સ્મરણ કરો. જો સુઈ જવું એક મૃત્યુ કહ્યું છે શાસ્ત્રોમાં. કાલે સવાર આંખ ખુલે ન ખુલે પ્રભુને યાદ કરીને આંખ બંધ કરજો. શું પણ મૃત્યુ શાસ્ત્રોમાં કહ્યું છે. એટલે સૂતા પહેલા આંખ મિચાતી હોય ત્યારે પ્રભુને વંદન કરો. હવે આટલું 5 થશે બધાથી? બસ, તો આપણી કથા સફળ હો ધર્મેશભાઈ. પ્રભુ સવારથી લઈને સાંજ સુધી આપણા જીવનમાં જોડાઈ જાય. આટલું પણ રહેજો, પ્રભુ પ્રતિપલ તમારી સાથે આવી જશે. સવારે જાગવાથી લઈને સુવા સુધી વંદન ભક્તિ થતી રહેવી જોઈએ, સ્મરણ થયા કરવું જોઈએ. ગોપાલદાસજી ગુસાઈજીને વંદન કરે છે. વંદો શ્રી વિઠ્ઠલ. કોને વંદન કરે છે? શ્રી વિઠ્ઠલ, જેમને આપણે ગુસાઈજીના નામથી ઓળખીએ છીએ. જો ગુસાઈજીની પદવી, એ સન્માન અકબર બાદશાહે ગુસાઈજીને આપ્યું કે જ્યારે ગૌના રક્ષક ગુસાઈજી આટલી ગાયોની રક્ષા કરી, ગો બ્રાહ્મણના પ્રતિપાલ ગુસાઈજી બન્યા, અને આ સમાચાર જ્યારે અકબર બાદશાહને મળ્યા ત્યારે ગુસાઈ શબ્દથી નવાજ્યા હતા અકબર બાદશાહે ગુસાઈજી. અને ત્યારથી એમને આપણે ગુસાઈજી નામથી ઓળખીએ, અને એના ઉપરથી જ અમારી સરનેમ ગોસ્વામી આવી છે.
કે ગાયોના ગોના ઇન્દ્રિયોના સ્વામી, અને એ રીતે આખી આપણી આ પરંપરા છે. શ્રી વિઠ્ઠલ કોને વંદન કર્યા? શ્રી વિઠ્ઠલને. શ્રી ગુસાઈજીનું શું સ્વરૂપ છે? 5 સ્વરૂપ પ્રાય ગુસાઈજીના જગમાં પ્રસિદ્ધ છે. સાધારણ જીવો, હિન્દુ ધર્મના વિદ્વાનો, એક મોટા મહાત્મા, એક સંત, એક આચાર્ય રૂપે ગુસાઈજીને ઓળખે છે. આ ગુસાઈજીનું પહેલું સ્વરૂપ કે હિન્દુ ધર્મના એક મહાન આચાર્ય છે, જેને સાધારણ જીવો એ રૂપે ઓળખે છે. બીજું ગુસાઈજીનું સ્વરૂપ, મર્યાદા ભક્તો ગુસાઈજીને પાંડુરંગ વિઠ્ઠલનાથથી ઓળખે છે. કે જ્યારે વલ્લભાખ્યાનમાં પણ ચર્ચા આવી, ત્યાંથી દક્ષિણ પાઉં ધારિયા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ, નેત્ર મળતા વાત કીધી વચન દીધું હાથ. એનું ગૂઢ રહસ્ય તો પછી આપણે જાણીશું. પણ સાધારણ મર્યાદા જીવો એ વિઠ્ઠોબાજી જે બિરાજે છે અને ત્યાં પંઢરપુરમાં, એના અવતાર રૂપે ગુસાઈજીને ઓળખે છે. ત્રીજું સ્વરૂપ ગુસાઈજીનું, કેટલાક સંતો, મહાત્માઓ, આચાર્યો, પુરાણોના અધ્યયન કરવા વાળાઓ એ ગુસાઈજીને ભગવાનના અંશાવતાર તરીકે ઓળખે છે. કે જ્યારે અગ્નિ પુરાણના ભવિષ્યોત્તર ખંડમાં આવ્યું કે દ્વિજાચાર્ય અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિહ ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. જો અગ્નિ પુરાણમાં ગુસાઈજી તો હમણાં પ્રગટ થયા 450-500 વર્ષ પૂર્વ, પણ પુરાણોમાં પણ મહાપ્રભુજી અને ગુસાઈજીના પ્રાગટ્યની વાતો છે. શ્રીનાથજી બાબાને 500 વર્ષ પહેલા પ્રગટ કર્યા મહાપ્રભુજી ગિરિરાજજીની કંદરામાંથી. પણ ગર્ગ સંહિતા એ કઈ પુષ્ટિમાર્ગી ગ્રંથ નથી, એ તો હિન્દુ ધર્મનો ગ્રંથ છે ગર્ગ સંહિતા. પણ એમાં પણ ગર્ગ સંહિતામાં શ્રીનાથજી વિશે સ્પષ્ટ લખ્યું છે, મધ્યે તું ગોવર્ધન નાથ. 4 ધામમાં 4 નાથ બિરાજે છે, પણ મધ્યમાં, ભારત વર્ષના મધ્યમાં શ્રી ગોવર્ધન નાથ બિરાજે છે, જે શ્રીનાથ નામથી ઓળખાશે. એવી ભવિષ્યવાણી ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે લખી. પુષ્ટિ માર્ગ એ શાસ્ત્રોક્ત માર્ગ છે. કોઈ એમ કે આ ભગવાન છે તો એના માન કહેવાથી ભગવાન ન મનાય, એને પૂછવું પડે કયા ગ્રંથમાં લખ્યું છે કે આ ભગવાન છે. કોઈ કે અમારા ઈષ્ટ ભગવાન છે, તો એના કહેવાથી કોઈ ભગવાન નથી થઈ જતું. એના જન્મ પહેલાના પુરાણોમાં લખેલું હોવું જોઈએ, ત્યારે ભગવદ અવતાર મનાય છે હિન્દુ ધર્મમાં. આજે જેમ રોજ રોજ નવા ભગવાનો પેદા થાય છે, એને પૂછવું પડે ભાઈ કયા ગ્રંથમાં લખ્યું છે, પ્રમાણ જોઈએ. શાસ્ત્રોક્ત છે પુષ્ટિ માર્ગ, ગર્ગ સંહિતામાં સ્પષ્ટ રૂપે લખાયેલું છે. એમ અગ્નિ પુરાણમાં સ્પષ્ટ રૂપે, કૌશિકી સંહિતામાં સ્પષ્ટ રૂપે, સાંડિલ્ય સંહિતામાં સ્પષ્ટ રૂપે મહાપ્રભુજી ગુસાઈજીના પ્રાગટ્યના ઉલ્લેખો છે. આ પ્રમાણિત ગ્રંથ છે, આ પ્રમાણિત વાતો છે. અને એ કોઈ પુષ્ટિ માર્ગી આ બધું લખ્યું નથી, આપણા ઋષિઓ લખી ગયા છે કે આ રીતે ભગવદ અવતાર થશે. તો અંશાવતાર રૂપે કેટલાક વિદ્વાનો માને, જે પુરાણોના પ્રમાણ આપીને માને છે. ચોથું એક સ્વરૂપ ગુસાઈજી, સાક્ષાત ભગવત સ્વરૂપ, સાક્ષાત ગોવર્ધનનાથજીનું, ઠાકોરજીનું સ્વરૂપ. જ્યારે ગુસાઈજી પ્રગટ થવાના હતા, અક્કાજી નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવતા હતા તો નવનીત પ્રિયાજી સામે જોઈને મરક હસે. અક્કાજીની સામે જોઈ તો મહાપ્રભુજીને વિનંતી કરી કે નવનીત પ્રિયાજી તો મારી સામે જોઈને હસે છે, ખબર નહીં કેમ. મહાપ્રભુજીએ કહ્યું, એ જ નવનીત પ્રિયાજી આપને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાના છે, એટલા માટે હસી રહ્યા છે. અને જ્યારે ગુસાઈજીનું પ્રાગટ્ય થવાનું હતું, વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યા ઠાકોરજીનું, અને એ જ ક્ષણે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપ્યું. અને ત્યારે મહાપ્રભુજી બોલ્યા કે આજે ઠાકોરજી મારે ત્યાં 2 સ્વરૂપે પધાર્યા, એક ઠાકોરજી સ્વરૂપે સેવા લેવા અને બીજા પુત્ર સ્વરૂપે સેવા કરવા. એમ પ્રભુ 2 સ્વરૂપે મારે ત્યાં બિરાજ્યા છે. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. આમ સાક્ષાત પ્રભુ સ્વરૂપ શ્રી ગુસાઈજી, સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ. આપણે શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો फिर अवतार न धरते हो, हम सरी के मूड पतित जन कहो कैसे निस्तरते हैं. જો મહાપ્રભુજીના ઘરે સાક્ષાત પ્રભુ ફરી પ્રગટ ન થયા હોત તો આપણા જેવા જીવોનો ઉદ્ધાર કેમ થાય? સાક્ષાત ભગવદ રૂપ. 5મું સ્વરૂપ ગુસાઈજીનું, જે કેવલ ભગવદી અને દૈવી જીવો જ જાણે છે. એ 5મું સ્વરૂપ ગુસાઈજીનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. ઠાકોરજીના મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, અને સ્વામીજીના મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. પરકીયા ભાવના સ્વામીજી એ ચંદ્રાવલીજી, અને સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ એ ગુસાઈજીનું સ્વરૂપ છે. ચંદ્રાવલીજી ગૌર છે, ગુસાઈજી તો શ્યામ છે. અને એટલે જ તમે ગુસાઈજીનું ધ્યાન જ્યારે બોલો છો
જેમ મહાપ્રભુજીનું આપણે ધ્યાન બોલીએ તો સૌંદર્યમ નિર્ગતમ પ્રકટિતમ શ્રીગુઢ ભાવાત્મકમ, એમ ગુસાઈજીનું જયારે ધ્યાન બોલવામાં આવે તો ગૌરમમ ભોજ વક્ત્રમ. ગૌર કયા? ગૌરમ છે શ્યામ, પણ ચંદ્રાવલીજી સ્વરૂપે ગુસાઈજી ગૌર સ્વરૂપે. અને ચંદ્રાવલીજી એટલે પરકીયા ગોપીજનોના યુથના અધિપતિ. આજે પણ વ્રજમાં જાઓ ને, રીઠોરા ગામ છે, ત્યાં ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે. ગુસાઈજીના બેઠકજીમાં સાડી ધરવામાં, ત્યાં ચંદ્રાવલીજી સ્વરૂપે ગુસાઈજીનું ધ્યાન અને ભાવના કરવામાં આવે છે. અને આ ગૂઢ સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું છે. અને ત્યાં કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં જયારે 6 માસનો વિયોગ કરાવ્યો, ત્યારે આ ચંદ્રાવલીજી સ્વરૂપ ઉપર ઠાકોરજીએ કૃપા કરી છે. આ કેની ભાવના છે? એટલે ગોપીજનોનો રૂપમાં, કારણ કે આપણે ત્યાં સર્વ વૈષ્ણવોને, તમે 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ, સમસ્ત વલ્લભકુલ, સર્વના ગોપીજનોના સ્વરૂપ લીલામાં માનવામાં આવે. સર્વના અધિદૈવિક. આપણે ત્યાં 3 જન્મની વાર્તા હોય છે ને, 84 252 ની વાર્તા જુઓ તો શું 3 જન્મની વાર્તા. આ 3 જન્મ કયા? એક જન્મ જે લીલામાં એનું સ્વરૂપ છે, બીજું જે સંસારમાં કોઈ માતા પિતાના માધ્યમથી આવ્યા હોય ને એના ઘરે જન્મ લીધો હોય એ, આ બીજો જન્મ, અને ત્રીજો મહાપ્રભુજીને ગુસાઈજી બ્રહ્મ સંબંધ આપે એટલે એનો નવો જન્મ થાય, આ એનો ત્રીજો જન્મ છે. અને એટલે કહેવામાં આવે 3 જન્મની વાર્તા, 3 જન્મની ભાવના, કારણ કે આ 3 જન્મ માનવામાં આવે. તો ચંદ્રાવલીજી આદિ આપણે ત્યાં સર્વના સ્વરૂપો ગોપી સ્વરૂપે માનવામાં આવે લીલામાં. સર્વ વૈષ્ણવનું એક લીલામાં આધિદૈવિક ગોપીજનોનું સ્વરૂપ છે. તમે દરેક વાર્તા વાંચો તેમાં પહેલા લખ્યું હોય કે લીલામાં આમનું આ સ્વરૂપ છે. જેમ ગોપાલદાસજીની વાર્તામાં તમે જુઓ તો ગોપાલદાસજીનું પણ લીલામાં સ્વરૂપ છે. એ ચંપકલતા સખીના સખી છે, એ ભાવના સારંગી નામના સખી છે ગોપાલદાસજી. તો દરેકનું લીલામાં આધિદૈવિક સ્વરૂપ છે. અને આપણે ત્યાં એટલે છે વલ્લભકુલને ત્યાં આરતી કરતા હોય ત્યારે કડા પહેરે. આ ઉપરણાનું પણ શું ભાવ છે? ઉપરણો પણ સ્વામીજીના ભાવથી છે. અને પ્રાચીન તમે પીછવાઈઓ જોશો તો વલ્લભકુલ જયારે આરતીની પીછવાઈઓ જોશો તો આ માથે સુધી જેમ ઘૂંટો કર્યો હોય એમ સુધી ઉપરનો ઓઢ્યો હોય ને આરતી કરતા હોય, એવા પ્રાચીન પીછવાઈઓમાં ચિત્ર જોવા મળે. આપણે ત્યાં સ્વામીજીનો ભાવ છે. અને એટલે જ અમુક મનોરથો એવા છે, જેમ આપણે ત્યાં કહેવાય કે 56 ભોગ અને કુનવારો, આ બંને મનોરથ વલ્લભકુલની હાજરી સિવાય નથી થતા. બાકી બધા મનોરથો થાય, પણ આ 2 મનોરથોમાં એવી આપણે ત્યાં ભાવના છે, કારણ કે આ બંને મનોરથ સ્વામીજીના ભાવની પ્રધાનતાના છે. અને એટલા માટે વલ્લભકુલની હાજરી આપણે માનીએ છીએ, કારણ કે ત્યાં વલ્લભકુલને આપણે ત્યાં સ્વામીજીના ભાવથી માનવામાં આવે છે. આપણી ત્યાં ભાવના છે, કારણ કે 2 પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં કહી છે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. ઠાકોરજી જયારે વેણુનાદ કર્યા અને વેણુનાદમાંથી પુષ્ટિ સૃષ્ટિ પ્રગટી છે. ऐसी बंसी बाजी बन घन में व्याप रही धुनी मां मुनिन की समाधि लागी और सो अब लक्ष्मण भट्ट द्वार. એ જે વેણુનાદ કર્યો હતો ઠાકોરજીએ, એ જ નાદ હવે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં મહાપ્રભુજી સ્વરૂપે થયો છે. એટલે આમાંથી સૃષ્ટિ પ્રગટ થઈ. એટલે વેણુનાદ કર્યો અને નાદ સાંભળીને જે ગોપીજનો સન્મુખ આવ્યા એ આ સર્વ વૈષ્ણવજનો. અને ઠાકોરજી વેણુનાદ કરતા અને જે અધરના બિંદુઓ પડ્યા અને સ્વામીજીએ ઝીલી લીધા, એ બિંદુ સૃષ્ટિ એ વલ્લભકુલ. આમ આપણે ત્યાં માનવામાં આવે છે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. આ 2 ભાવથી સૃષ્ટિ આપણે ત્યાં છે. અને એટલા માટે અમુક મનોરથો એ સ્વામીજીના ભાવને, એટલે જ આરતી સમયે કડા આદિ ઉપરણા આદિ ધારણ કરવામાં આવે. પ્રાચીન તો બુટ્ટીઓ ધારણ કરતા. એટલે આ આખું કોઈ દેખાડવા માટેની ભાવના નથી, આ આખી સ્વામીજી અને યશોદાજીની ભાવના છે. જો આપણે ત્યાં સેવામાં બંને ભાવ સાથે ચાલે છે, વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ, નંદાલયની ભાવના અને નિકુંજની ભાવના, આ બંને ભાવના આપણે ત્યાં છે. અષ્ટયામની સેવામાં આ બંને ભાવ નિત્ય લીલામાં હરિરાયજી પણ સમજાવે. રાત સમય ઉઠી કે બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા કર શૃંગાર વતનિયા દોવે અપનો અપનો દયો બિલોવે. અને આખી અષ્ટયામની ભાવના હરિરાયજીએ નિત્ય એમાં બંને ભાવનાઓ એક સાથે બતાવી. નંદાલયમાં પણ લીલા ચાલી રહી છે અને એ જ લીલા નિકુંજમાં પણ ચાલી રહી છે. મંગળા નંદાલયમાં પણ થઈ રહ્યા છે અને મંગળા નિકુંજમાં પણ થઈ રહ્યા છે. રાજભોગ નંદાલયમાં પણ થઈ રહ્યા છે, રાજભોગ નિકુંજમાં પણ થઈ રહ્યા છે. શયન નંદાલયમાં પણ થઈ રહ્યા છે અને શયન નિકુંજમાં પણ થઈ રહ્યા છે. ગોપાલદાસજી તમે જુઓ 6ઠું આખ્યાન, નંદાલયમાં પોડ્યા પ્રભુ, પણ છેલ્લે ગોપાલદાસજી 6ઠા આખ્યાનમાં કહ્યું નંદાલય અને નિકુંજ બંને લીલા ચાલે. તો ગુસાઈજીનું 5મું સ્વરૂપ એ ચંદ્રાવલીજીનું સ્વરૂપ.
અને ચંદ્રાવલીજીના રૂપે શ્રી ગુસાઈજી, એમ તો રૂપ ચંદ્રાવલીજીનું, પણ શ્રી વિઠ્ઠલ નામમાં ચારે ચાર યુથ બિરાજે છે. ગુસાઈજીની ભીતર ચારે ચાર પ્રધાન ભાવ ચંદ્રાવલીજીનો, પણ ચારે ચાર યુથ બિરાજે છે. શ્રી વિઠ્ઠલ એટલે શ્રી એટલે લક્ષ્મી રૂપા શ્રી સ્વામિનીજી, વ્રજલક્ષ્મી રૂપા સ્વામિનીજી ગુસાઈજીના સ્વરૂપમાં. વિદ એટલે જ્ઞાન, તો જ્ઞાન રૂપા ચંદ્રાવલીજી શ્રી ગુસાઈજીને ભીતર. થ એટલે જ્ઞાન શૂન્ય લલિતાજી. લ એટલે લાતી, ખેંચનારા, લઈ જનારા, અને એ નિર્ગુણ ભક્તિ રૂપા શ્રી યમુનાજી. આમ શ્રી વિઠ્ઠલ એ નામમાં જ ચારે ચાર યુથ ગૂઢ રૂપે બિરાજે. શ્રી ગુસાઈજીની ભીતર સર્વ ભાવો વિદ્યમાન છે. એ આચાર્ય સ્વરૂપે પણ બિરાજતા હોય, અને એ દર્શન ચિત્સ્વામીને કરાવ્યા. ચિત્સ્વામી જ્યારે ગુસાઈજી નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવી રહ્યા છે, પલ્લામાં નવનીત પ્રિયાજી બિરાજ્યા છે, અને જ્યારે પલ્લું ઝુલાવી રહ્યા છે ગુસાઈજી, ત્યારે સર્વ સ્વરૂપે ગુસાઈજીએ દર્શન કરાવ્યા. આચાર્ય સ્વરૂપે ગુસાઈજી બિરાજ્યા છે. ગુસાઈજી સોનાની દોરીથી શ્રી નવનીત પ્રિયાજીનું પલ્લું ઝુલાવી રહ્યા છે. મરક મરક નવનીતલાલ હસી રહ્યા છે. ગુસાઈજી પ્રસન્ન થતા થતા વિવિધ પ્રકારે નવનીતલાલને લાલ ચડાવે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવી રહ્યા છે, જેની અંદર સર્વ ભાવ બિરાજે. તો કબહુ આપ સંગ મિલ સાખ્ય ભાવ, સાથે મળીને ઝૂલી રહ્યા છે. એવા દર્શન થયા કે ગુસાઈજી નવનીતલાલ સાથે બિરાજ્યા છે અને પલ્લા ઝૂલી રહ્યા છે. કબહુ ઉતરી સ્વામી સેવક ભાવ, દાસ્ય ભાવ, ઉતરી સેવક ભાવથી ગુસાઈજી ઝુલાવી રહ્યા છે અને નવનીતલાલ ઝૂલી રહ્યા છે. વાત્સલ્ય ભાવ, સુરંગ ખીલોના લે લે, નાના બાળકને જેમ માં વિવિધ પ્રકારે ઘૂઘરો અને ચકરી ફેરવી ફેરવીને રમાડતી હોય, એમ વાત્સલ્ય યશોદાજીનો ભાવ ગુસાઈજીએ ધારણ કર્યો અને બાલ ભાવે હવે નવનીતલાલને પલ્લા ઝુલાવી ખેલાવી રહ્યા છે. પહેલા આવ્યો સાખ્ય ભાવ, પછી આવ્યો સ્વામી સેવક ભાવ, પછી આવ્યો વાત્સલ્ય ભાવ. હવે ભોજન કરત થાળ એક ઝારી, દો મિલ ખાય ખવાવે હો, આવ્યો માધુર્ય ભાવ. એક થાળીમાં ચંદ્રાવલીજી રૂપ ધારણ કર્યું ગુસાઈજીએ. નવનીતલાલ કિશોર બન્યા અને એક જ થાળ જે શિંગાર ભોગનો, પલ્લા ભોગનો હતો, એકબીજાને આરોગાવા લાગ્યા અને પ્રસન્ન થવા લાગ્યા. આ છે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ અને વિઠ્ઠલનાથજીના હૃદયમાં બિરાજતા ભાવો. સર્વ યુથો વિદ્યમાન છે. પાંચ પાંચ સ્વરૂપ શ્રી ગુસાઈજીના છે અને સર્વ ભાવો શ્રી ગુસાઈજીની ભીતર બિરાજે. સાખ્ય ભાવ પણ છે, દાસ્ય ભાવ પણ છે, વાત્સલ્ય ભાવ પણ છે, માધુર્ય ભાવ પણ છે. આમ સર્વ ભાવે શ્રી ગુસાઈજી લાલ લડાવે. અને આ દર્શન ગોપાલદાસજીને થયા એટલે કહ્યું વંદુ શ્રી વિઠ્ઠલ. હે વિઠ્ઠલનાથ, આવા વિઠ્ઠલનાથજી, એ આવા ગુસાઈજી, આવું અલૌકિક સ્વરૂપ તો ભૂતલ પર આજથી ક્યારે પ્રગટ થયું નથી. પહેલી વાર એવું સ્વરૂપ પ્રગટ થયું કે જેમાં સર્વ ભાવો બિરાજતા હોય. આપને હું વંદન કરું. આ સર્વોત્તમ સૂત્રની ટીકામાં પણ ગોકુલનાથજી જ્યારે સર્વોત્તમ સૂત્રની ટીકા લખવા માટે વિરાજમાન થયા ત્યારે સર્વપ્રથમ ગુસાઈજીને વંદન કરતા કહ્યું નત્વા પિતૃ પદાંબોજ સર્વા અભિષ્ટ ફલ પ્રદાયક. નમન કર્યા ગુસાઈજીને, નમન કરતા કહ્યું કે એવા ચરણારવિંદને હું નમન કરું છું. તો ત્યાં પ્રશ્ન જગાવ્યો કે ઘણું ઘણું એવું છે કે તો બીજાની કૃપાથી પણ મળે. ધન જોઈતું હોય તો કુબેરની ઉપાસના કરો, રૂપ જોઈતું હોય તો આની ઉપાસના કરો, સ્વર જોઈતો હોય તો આની ઉપાસના કરો. એમ જુદા જુદી ઉપાસનાથી જુદા જુદા ફળ પણ મળે છે. તો પછી ગુસાઈજીને જ વંદન કેમ? એના દ્વારા જ પ્રાપ્તિ કેમ? ઘર, મકાન, ધન, પત્ની, પરિવાર આ તો બીજા બધાના આશીર્વાદથી પણ મળી શકે છે, પણ વૈષ્ણવ ગુસાઈજીથી જ મળે એવો આગ્રહ કેમ? ત્યારે ગોકુલનાથજી સમજાવતા કહે છે કે હા, આ બધું બીજા પણ આપે છે. કદાચ કોઈની કૃપાથી ધન મળશે, પણ બીજાએ આપેલું ધન એ લૌકિક વધારનારું હશે અને ગુસાઈજીએ આપેલું ધન સેવાનો વૈભવ વધારનારું હશે. બીજાએ આપેલું ઘર એ સંસાર વધારનારું હશે, પણ ગુસાઈજીએ આપેલું ઘર એ સેવા કરાવી શકે એવી અનુકૂળતા વાળું હશે. બીજાએ આપેલો સંસારના લૌકિક સ્વજનો એ લૌકિક વધારનાર હશે, પણ ગુસાઈજીની કૃપાથી મળેલો સંસાર એ સેવામાં સહાયક હશે. આ ફરક છે. એટલા માટે વૈષ્ણવ તો ગુસાઈજી અને મહાપ્રભુજીની કૃપાથી મળે એવી આકાંક્ષા રાખે છે કે મળે તો એમની કૃપાથી, નહીં તો અમારે નથી જોતું.
આજે લોકોને 7 દિવસના 7 ભગવાન જુદા જોઈએ. સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ, બુધવારે આ, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શનિવારે તો આ કરવાનું જ, રવિવારે અહીંયા જવાનું. જેને કંઈ ન કરવું ને આપણે તો બધાને માનીએ એટલે સમજી લેવું કે આ કોઈને માનતો નથી. જેને કંઈ જ કરવું ના હોય ને એમ કે પ્રભુ તો ભાવના ભૂખ્યા એટલે ભાવથી કરો એટલે ચાલે, એટલે સમજી લેવું કે આને કંઈ કરવું નથી. લોકો સારા સારા શબ્દો પણ એવા સારા ગોઠવી લે છે. હા, એઠા બોર એ ખાય પણ એ શબરી ના ખાય. આપણે એઠા ન ધરાય કારણ કે આપણે શબરી નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ બધું જ બરાબર. પત્ર ધરો, પુષ્પ ધરો, ફળ ધરો, જલ ધરો, બધું હું આરોગું છું. કમ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી. જે ભક્ત મને પ્રેમથી ધરે હું આરોગું છું. બધી વાત સાચી, પણ કોનું? ભક્તનું. અને આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છીએ. આપણે ભક્ત થયા નથી. ભક્ત બની જાઓ પછી તો બધું પ્રભુ સ્વીકારશે, પણ આપણે ભક્ત થયા નથી. આપણે ભક્ત બનવાના પ્રયાસમાં છીએ. અને ભક્ત બની જશો ત્યારે બધી વાત સાચી, પણ આપણે તો ભક્ત થવાની કોશિશ કરી રહ્યા છીએ. અને કોશિશ કરતા હોઈએ તો બધી પછી પ્રોટોકોલ આપણે પાળવો જોઈએ, બધી વિધાનમાંથી પસાર થવું જોઈએ, કારણ કે આપણે ભક્ત બનવાના પ્રયાસમાં છે. જે પ્રોસેસ છે એ ભક્ત બનવાની છે, અને ભક્ત બની ગયા પછી કોઈ પ્રોસેસની જરૂર નથી. અને તમને એમ લાગતું હોય કે તમે ભગવદી થઈ ગયા છો તો પછી કાંઈ નહીં કરો તો ચાલે. આમાંથી કોઈને લાગે છે એવું કઈ? તો તમને છૂટ છે. સંકોચ ના રાખતા કહી દેજો. મનમાં ક્યાંય ખૂણે લાગતું હોય, સહેજ એવું લાગતું હોય કે હું ભગવતી છું તો ચોખ્ખું કહી દેજો, તો બધી જ છૂટ છે. પણ એવું લાગતું હોય કે અમારામાં તો અનેક દોષો છે, તો બધી પ્રોસેસમાંથી પસાર થવું પડે. એ વિધિ વિધાન એટલે છે. અને એટલા માટે કથાઓમાં અને ગ્રંથોમાં આ બધી વાતો આવે ને બધાને બહુ ગમે. જો કહ્યું ભગવાન તો ભાવના ભૂખ્યા છે, કઈ ના કરો તોય ભગવાન સ્વીકારી લે છે. ગુસાઈજીને મહાપ્રભુજીના ચરણોમાં જેને દ્રઢ શ્રદ્ધા નથી થઈ, એને આ માર્ગ ફલિતે કેમ થશે? આપણે બધાની તકલીફ એ છે કે જોઈએ છે શ્રીનાથજીની કૃપા, પણ મેળવવી છે આપણી રીતે. એની વિધિમાંથી જ્યાં પસાર ન થયા, શ્રી વલ્લભના ચરણોમાં ન ગયા, ત્યાં સુધી શ્રીનાથજી દ્રષ્ટિએ કરતા નથી. એ શ્રીનાથજીની પ્રતિજ્ઞા છે. ભક્તનો આગ્રહ ન ચાલે. પ્રભુ કે આ તો મારી પ્રતિજ્ઞા છે કે આપ જેનો હાથ પકડીને સ્વીકારશો એનો હું સ્વીકાર કરીશ. આ પ્રતિજ્ઞા વલ્લભની નથી, આ પ્રતિજ્ઞા વૈષ્ણવની નથી, આ પ્રતિજ્ઞા તો શ્રીજીની છે. એટલે જેને ઝઘડો કરવો હોય શ્રીનાથજી સાથે કરે. જયારે રસખાનજી પણ પકડવા દોડ્યા ને, શ્રીનાથજીને દર્શન આપ્યા, પકડવા ગયા એટલે રસખાનજીને કહ્યું શ્રીનાથજીએ, જા પેલા ગુસાઈજીને પકડ, એના શરણે થા, બ્રહ્મ સંબંધ લે, પછી તો હું જ તને નહીં જવા દઉં. અને જ્યાં બ્રહ્મ સંબંધ લીધું ને, નિજ મંદિરથી બહાર નીકળવા ગયા, શ્રીનાથજી દોડતા છલાંગ મારીને આવ્યા સિંહાસન પરથી, પકડ્યો હાથ રસખાનનો, કહ્યું હવે ક્યાં જાય છે, ચાલ મારી સાથે ખેલવા માટે. શ્રીજીએ તારો ગુસાઈજીએ સ્વીકાર કર્યો તો હવે હું જ તને નહીં છું. આ વિધિ છે, આ પ્રોસેસ છે પુષ્ટિ માર્ગની, અને એમાંથી પસાર ન થયા તે શ્રીજીની કૃપાને કેમ મેળવશે? તો વંદુ શ્રી વિઠ્ઠલ. કેવા છે વર? શ્રેષ્ઠ. વર કોને કહેવાય? શ્રેષ્ઠ. જે સર્વમાં શ્રેષ્ઠ હોય. ગુસાઈજી તો સ્પષ્ટ મહાપ્રભુજી માટે કહી દીધું, સપ્ત શ્લોકીમાં કહ્યું ને, ભાવિ ન ભૂતોસ્ત્યપી. વલ્લભ જેવું કોઈ થયું નથી, છે નહીં ને થવાનું નથી. ત્યાં સુધીની વાત ગુસાઈજીએ કરી દીધી. ભાવિ ન ભૂતોસ્ત્યપી. આ કલિયુગના અંધકારમાંથી બચવા માટે, આ કલિરૂપી ભુજંગના ગ્રાસમાંથી બચવા માટે કોઈ એકમાત્ર ઉપાય હોય. ગુસાઈજી સપ્ત શ્લોકીમાં કહે, અઘોગ તમસાવૃતમ કલિ ભુજંગમાસાદિતમ જગત વિષય સાગરે પતિતમસ્વધર્મે રતમ યદિ ક્ષણ સુધાનિધિ સમુદિતોનુકંપ્રામૃતાત અમૃત્યુમ કરોક્ષણાત અર્ણમસ્તુ મે તત્મદમ. શ્રી વલ્લભની દૃષ્ટિમાંથી નિસરતું એ અમૃત, કૃપા રૂપી અમૃત જેના પર પડી ગયું, એને આ કલિયુગ રૂપી વિષ યા ભુજંગ એને દંશ દઈ શકતો, એનું કાંઈ બગાડી શકતો. શ્રેષ્ઠ. જો દુનિયામાં વિદ્વાનો, વક્તાઓ, મહાપુરુષો અનેક છે, કોઈ ના, બધા જ વંદનીય, બધા જ આદરણીય છે, પણ શ્રીનાથજીને પામવા છે તો વલ્લભની કૃપા વગર સંભવ નથી. હા, તમારે એ જે ઈષ્ટને પામવા હોય એ પ્રમાણે માર્ગ છે. તમારે જેને જે વસ્તુ, અનેક માર્ગો, અનેક લોકો બતાવ્યા શાસ્ત્રોમાં. કોઈને અક્ષર બ્રહ્મ જોઈતો હોય, કોઈને મોક્ષ જોઈતો હોય, કોઈને ગોલોકધામ જોઈતો હોય, કોઈને વૈકુંઠ, ભિન્ન ભિન્ન અનેક અનેક આપણે ત્યાં ધામો બતાવવામાં આવે, અનેક અનેક ઈષ્ટો બતાવવામાં આવે.
અને તદ મહાપુરુષોના માર્ગ દ્વારા ઈષ્ટને પામી શકાય, એમાં કોઈ ના નહીં, એમાં કોઈ સંશય નથી. પણ શ્રીનાથજીની કૃપાનું નક્કી કર્યું છે, શ્રીજીને મેળવવા છે, એની કૃપા મેળવવી છે, તો પછી સ્પષ્ટ છે કે વલ્લભની કૃપા વગર એ સંભવ નથી. એના આશીર્વાદ વગર, એના સિદ્ધાંતોના માર્ગ પર ચાલ્યા વગર શ્રીનાથજીની કૃપા સંભવ નથી. બાકી તમને બીજું ઘણું બધું મળી શકે એમ છે, પણ તમે જો તમારું શીશ શ્રીજી આગળ નમાવ્યું હોય, બ્રહ્મ સંબંધ લઈને શ્રીનાથજીને કહ્યું હોય હું તમારો થયો છું, બધું તમારું છે, અને જો એને મેળવવાનો સંકલ્પ કર્યો છે તો મહાપ્રભુજીના ચરણોને પકડવા જ પડે. એના ચરણને પકડ્યા વગર શ્રીજીની કૃપા સંભવ નથી. એટલે પેલો ભાવ પ્રકાશમાં કહે કે શ્રીનાથજી ઊંચો હાથ કરીને બોલાવે તો સીધું બોલાવવું જોઈએ. આમ કેમ બોલાવે? ડાબુ અંગ એ સ્વામીજીનું અંગ છે, સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે, અને શ્રીનાથજી એટલે જ આમ ડાબો હાથ આમ રાખીને બોલાવે છે કે સીધો નહીં, શ્રી વલ્લભ તરફ થઈને આવ તો જ તારો સ્વીકાર કરીશ, એટલે ડાબો હાથ આમ કરીને બોલાવે. આ ભાવ આપણે ત્યાં વર સર્વોત્તમ જે છે, એટલે જ ઘણા સ્તોત્રો મળ્યા, પણ મહાપ્રભુના સ્તોત્રને સર્વોત્તમ કહ્યું, કારણ કે જે સર્વથી સર્વમાં અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ એવા શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી છે. એટલે અન્ય કોઈ સ્તોત્રને સર્વોત્તમ ન કહ્યું, પણ મહાપ્રભુજીના જ્યારે નામનું વર્ણન ગુસાઈજીએ કર્યું ત્યારે સર્વોત્તમ કહ્યું, કારણ જેનું ગાન કરે છે એ સર્વોત્તમ છે, અને જે ગાઈ રહ્યા છે એ પણ સર્વોત્તમ છે. આ બંને પક્ષે ઉત્તમતા જોઈ એટલે કહ્યું સર્વોત્તમ. કારણ કે હંમેશા સ્તોત્રો મહાન હોય પણ ગાનારો કદાચ હીને હોય, એટલે બધું ઉત્તમ નથી થઈ શકતું. ઘણી જગ્યાએ કોઈ ઉત્તમ હોય પણ બધે સર્વોત્તમ ના હોય, સર્વમાં ઉત્તમ ના હોય, સર્વથી ઉત્તમ ના હોય. પણ આ સ્વરૂપ તો એવું છે જે વંદુ શ્રી વિઠ્ઠલવર, અને ગાન કરતા ગોપાલદાસજી બોલ્યા, વંદન કર્યા કોને? શ્રી વિઠ્ઠલને. કેવા છે? વર છે, સર્વમાં ઉત્તમ છે, અપ્રાકૃત છે. પ્રાકૃત હોય એ શ્રેષ્ઠ ન થઈ શકે. જન્માદ્યસ્ય તોન્વયાદ તરતશ્ચાર્થે સ્વવિજ્ઞ સ્વરાટ, ત્યાં પણ વર શબ્દનો પ્રયોગ કર્યો, જે સર્વથી પર હોય વર. અને કેવા? નવ ઘનશ્યામ કમાલ. ઘનશ્યામ આપ છો, મેઘ જેવા છે, જેમ કાળા કાળા વાદળ હોય અને વરસવા માટે જે પોતે તત્પર થયા હોય, આપ એવા વરસવા વાળા વાદળ. મહાપ્રભુજી પણ શ્યામ, શ્રીનાથજી પણ શ્યામ, યમુનાજી પણ શ્યામ, અને શ્રી ગુસાઈજી પણ શ્યામ. આપ વરસવા વાળા વાદળ જેવા છો, ઘનશ્યામ. અને વાદળ જ્યારે વરસે ત્યારે પાત્રતાને જોતું નથી. નદી, નાળા, વૃક્ષ, પર્વત બધે સમાન રૂપે વરસે. આપ વરસવા માટે જ પધાર્યા છે. જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી કહે, ગમે તેવો જીવ હોય, જે જીવ જાતિ હોય કોઈ, ગમે તેવી જીવ જાતિનો કોઈ પણ યોનિનો હોય, અધમમાં અધમ યોનિમાં જન્મ્યો હોય, પણ ગુસાઈજી એના ઉપર કૃપા કરે.